અને એ યજ્ઞના ફળ રૂપે પાયસ એટલે કે ખીર પ્રગટ થઈ ત્રણે રાણીઓને વેચવામાં આવી છે અને તેમનાથી 4 લાલાઓનો જન્મ થયો છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દશરથ રાજાને વૃદ્ધાવસ્થામાં સંતાનની પ્રાપ્તિ થઈ છે. એકદમ આનંદમાં આવ્યા છે. જેમ જાત કર્મ સંસ્કાર કર્યા છે, બ્રાહ્મણોને ગાયોનું દાન કર્યું છે. આકાશ દેવતાઓથી છવાઈ ગયું છે. સૂર્યનારાયણ ભાવ નાચવા લાગ્યા, ગુંજવા લાગ્યા. નીચો જો નીચો અહીં જો મારા ઈષ્ટદેવ છે રામ. કૌશલ્યાજી કહે છે કે મહારાજ પેલા જોશ તો જુઓ. ભગવાન શંકર રામની હથેળી જોઈને કહે બુદ્ધિમાં પરિવર્તન થયું. એક દીવાને લીધે મંત્ર સળગવા લાગી છે અને ઈર્ષાથી કયાને ખબર છે આખી અયોધ્યાને શણગાર કરવામાં આવી છે. આવતીકાલે મોટો ઉત્સવ છે. એકદમ આનંદમાં આવી ગયા. અરે મંત્રા તારે જે જોઈએ માગી લે, આવતીકાલે મારો રામ રાજા બનવાનો છે. દશરથ રાજાને કૌશલ્યાએ કપટ કર્યું છે કે જો ભરત અને શત્રુઘ્નની ગેરહાજરીમાં રામને રાજા બનાવી દઈએ તો ભરત રાજ્ય માટે આડા ન આવે. આવી રીતે મંથરા કૈકેયીજીને ચડાવે છે. કૈકેયીજીને ક્રોધ આવ્યો અને કહેવા લાગી કે હે મંથરા, તું સરયુ નદીનું પાણી પી, છતાં તને આવી બુદ્ધિ કેમ થાય છે? કૌશલ્યા કોઈ દિવસ કપટ કરે જ નહીં. તો મંથરા પૂછે છે કે તમે કઈ કે જો કૌશલ્યામાં કપટ હોય તો એને ઘરે રામ જેવા પુત્રનો જન્મ ન થાય. એની ખાતરી એ છે કે એનો પુત્ર રામ છે. છતાં પણ વિધિની વક્રતા છે. કૈકેયીજીના ચરણનો સ્પર્શ મંથરાએ કરી લીધો છે અને કૈકેયીજીની બુદ્ધિમાં પરિવર્તન આવ્યું. શણગાર સજવાને બદલે શ્વેત સફેદ સાડી ધારણ કરી છે. કોપ ભુવનમાં ગયા છે. દીવાઓ ઠારી નાખ્યા છે. આપું કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થાય છે. સમાચાર આપવા માટે હરખાતા જ્યાં આવે છે તો સમાચાર મળે છે કે કૈકેયીજી તો કોપ ભુવનમાં છે. દશરથ રાજાના પગ ધ્રુજી ગયા. અરે આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે. હમણાં હું એને સમાચાર આપીશ કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે એટલે એકદમ હરખાઈ જશે, બધું ભૂલી જશે. હરખાતા આવી છે. નાગણીની ઉપમા આપી રામાયણ. કારણ કે નાગણીનો સ્વભાવ છે એના બચ્ચાને ખાઈ જાય. એમ આજે કૈકેયીજી પોતાના પુત્ર રામનો અહિત કરવા તૈયાર થયા. દશરથ રાજા આવીને કહે છે કે હે રાણી, તું ઘણા સમયથી મને કહેતી હતી કે રામનો રાજ્યાભિષેક કરી દો, આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે. તારે જે જોઈએ તે માગી લે, હું બહુ પ્રસન્ન છું. કૈકેયીજી કહેવા લાગ્યા કે તો કૈકેયીજી વરદાન માગે છે કે મહારાજ, મેં તમારી પાસે જે 2 વરદાન બાકી રાખેલા, મારે 2 વરદાન
હાલો બસ બસ આવી ગયું શૂટિંગ આવી ગયું એનું હા બસ તો આ બધા ભાઈ તો નરન કાકા રહી ગયા અમારું બેન હા 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 મુંગટ પહેરવો માથામાં હાલા બધાને કેક લઈએ છોકરી જઈને અમે ઓલા જો નથી ગુરબા પર ઉપર બધું કામનું ગોવાળીઓનું બધું તૈયાર છે તમારો ટાઈમ થાય ત્યારે કહેજો વાર છે બાલકૃષ્ણને આવવા માટે જરા જગ્યા આપજો અહીંયા ભગવાન પાસે આવવા માટે જગ્યા આપજો માર્ગ જેમ યમુનાજીએ કહ્યું તો એમ તમે માર્ગ આપો નંદ ઘેરા નંદ ભાયો નંદ ઘેરા નંદ ભાયો
અને ત્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે બ્રાહ્મણ
આપવામાં આવે છે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી ભાઈઓ તમે આ સાંભળો છો તમારે જે કંઈ પણ લખાવું હોય તે લખાવી શકો છો આવો અવસર પાછો જીવનમાં આવતો નથી 51 રૂપિયા નરેન્દ્ર કંકુ ઉડાડવામાં કોઈ અહીંયા વોલ્યુમમાં તકલીફ પડે છે અહીંયા જે કોઈ પણ આ ભાઈ 51 રૂપિયા યોગેશભાઈ પરમાર તરફથી ગૌદાન નિમિત્તે બ્રાહ્મણને આપવામાં આવે છે નંદ भयो जय 51 રૂપિયા પ્રવીણભાઈ પરમાર તરફથી આપવામાં આવે છે નંદ ઘેરા નંદ भयो કોઈને આવો અવસર પાછો જીવનમાં આવતો નથી માટે ગૌદાન પેટે જયંતિલાલ ફુરચંદ તરફથી 100 રૂપિયા આપવામાં આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. રણછોડદાસજી કરશન દેવચંદ એના તરફથી 101 રૂપિયા આપવામાં આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. એક વૈષ્ણવ તરફથી ગૌદાન પેટે આપવામાં આવે છે પ્રકાશ જયંતિલાલ દેવવાડા તરફથી 101 રૂપિયા આપવામાં આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. 51 રૂપિયા મધુરાદાસ લાલજી જામનગર તરફથી આપવામાં આવે છે 100 રૂપિયા સુરેશભાઈ 50 રૂપિયા સુરેશભાઈ બુદ્ધ ભટ્ટી તરફથી આપવામાં આવે છે બાલકૃષ્ણ લાલ રતિલાલ ચુનીલાલ તરફથી 50 રૂપિયા આપવામાં આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. હમણાં બધાને રાસ રમાડા છે પણ આ ગૌદાન પેટે દક્ષિણા છે એ અપાઈ જાય પછી બધાને આનંદ કરાવવાનો છે દિલસુખભાઈ ફૂલચંદ પરમાર તરફથી 101 રૂપિયા આપવામાં આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. ઉમેશ મણિલાલ પરમાર તરફથી 50 રૂપિયા આપવામાં આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. વલ્લભદાસ વ્રજલાલ મેવેચા તરફથી ડિસ્ટર્બ થાય છે મહેરબાની કરી અહીંયા વ્યાસપીઠ ઉપર આવે છે ગલાલની હવે તો હવે કથા શું કરશો 51 રૂપિયા નટવરલાલ કરશનદાસ તરફથી હા જામનગર તરફથી બાલકૃષ્ણ લાલ કી જય. 51 રૂપિયા ફૂલચંદ મનવાડી પરમાર પ્રમોદભાઈ લક્ષ્મીદાસ કડિયાણી તરફથી 51 જયંતિલાલ વડલાલ માણાવદર 50 રૂપિયા જય કનૈયા કિશોરભાઈ પ્રભુદાસ જામનગર તરફથી 51 રૂપિયા ચંદુલાલ મોહનલાલ સિંહો તરફથી 51 રૂપિયા હવે બસ અબીલ ગુલાલ કોઈ નહીં ઉડાડતા. અરે નંદભાઈઓ કરો હવે આમાં છે ને જે સાઉન્ડ સિસ્ટમ છે એને પણ નુકસાની થાય. સંગીતના બાબુભાઈ કંસારા તરફથી 51 રૂપિયા બાલકૃષ્ણ લાલ કી જય. ગુલાલ વિના હવે આપણે રમશું નથી આમાં. હરિભાઈ મેકડીવાળા તરફથી 30 રૂપિયા બાલકૃષ્ણ લાલ કી જય. અંતિભાઈ 51 રૂપિયા બાલકૃષ્ણ લાલ કી જય. 51 રૂપિયા કિશોર દિવાળી બાલકૃષ્ણ જાદવજી તરફથી કિશોર 25 દિવાળી રૂપિયા. તરફથી રતિભાઈ ઘડિયાળી તરફથી 21 રૂપિયા. કાળાભાઈ અને પ્રકાશભાઈ તરફથી ગૌદાન પેટે 50 રૂપિયા આપવામાં આવે છે બાલકૃષ્ણ લાલ કી જય. પોપટલાલ વાલજી તરફથી 51 રૂપિયા. નટુભાઈ
તરફથી 21 કાંતિલાલ જાદવજી જામનગર વાળા તરફથી 50 રૂપિયા બાલકૃષ્ણ લાલ કી જય. આ રાસ લેવાનો છે માટે શાંતિથી લાઈનમાં રહ્યો તો હવે શાંતિ જાળવો તો રાસ આપણે લેવાનો છે. હમણાં રાસ લેવાનો છે તો પહેલા લાઈનમાં ઊભી જાય. કપિલદાસ કાળીદાસ કેશોદ 51 રૂપિયા પોપટલાલ વાલજીભાઈ જામનગર તરફથી. સુરેશભાઈ ભોગોડા પૂજ્ય એટીજીના ચરણ સ્પર્શ થાય છે તો જે કોઈ પણ ભાઈઓને ચરણ સ્પર્શ કરવા હોય તો કરી 51 રૂપિયા ચક્રભુજ કાલિદાસ રણછોડ અને રાજકોટ અને 50 રૂપિયા મોહનભાઈ માધવજી દાસ કરસનજી માણાવદર 51 રૂપિયા બાલકૃષ્ણ લાલ કી જય. જમનાદાસ ગોવર્ધનદાસ સોની ત્રિભુવનદાસ દુર્લભજી 51 રૂપિયા વેરાવળ વાળા બાલકૃષ્ણ લાલ કી જય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય. જય કનૈયા લાલ કી. એટીજીના ચરણ સ્પર્શ કરવા હોય તો આગળ પેલા કરી લો પેલા ધીરજલાલ ધીરજલાલ દામોદરદાસ જામનગર વાળા તરફથી 21 હલો જયંતિલાલ હરિલાલ કેશોદ 51 રૂપિયા ગૌદાન પેટે આપવામાં આવ્યું છે બાલકૃષ્ણ લાલ કી જય. આ બધા આપણા ઘરના સભ્યો બધા ચરણ સ્પર્શ કરી આવો બેટીજીને. चालू है यार નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી. હાથ મેરા ગૌડા મૈયા ઓર મેરા પાલ કે હાથ. અને આપણે રાસ હા અહીંયા લાઈનમાં ઉભા રહ્યો. રાસ રમવા હોય તો રાસ રમવા હોય તો આ જરા જગ્યા કરો. હવે જરાક જગ્યા કરો. બેટીજીના ચરણ સ્પર્શ થાય છે તો દિવસ નિમિત્તે બધા બેટીજીના ચરણ સ્પર્શનો લાભ લેશે. બેટીજીના ચરણ સ્પર્શ થઈ રહ્યા છે તો આવા સરસ પ્રસંગમાં બધા ચરણ સ્પર્શ કરી લેજો. ઘરના સભ્યો પૂજ્ય બેટીજીના ચરણ સ્પર્શ થઈ રહ્યા છે તો આવો લાવો ભૂલતા નહીં. હવે રાસ લેવા માટે અહીંયા જગ્યા કરો તો આપણે રાસ લઈએ. વિમલભાઈ પંખો થયો હા આ રાસ લેવા હોય તો પંખા નહીં થાય. આ રાસ ચાલુ કરો. હાલો હાલો ભાઈ માઇક આપો. કેવા વાલાને વાગાડો મટિયા વાલાને વાગાડો ગોકુળ માટો ક્યાં મોરા નંદલાલ આવું સુંદર વાર સાંભળ્યા તમે મળવા તે ના આવો શા માટે. તમે મળવા તે ના આવો
ના આવો તો નંદજીની આણ મળવા, આવો સુંદર વાર સાંભળ્યા. તમે ગોકુળમાંથી દૂધ લાવતા, તમે ગોકુળમાં ધેનું ચરાવતા. આવો સુંદર વાર સાંભળ્યા. આવો સુંદર વાર સાંભળ્યા. તમે વનમાં તે વાંસળી, તમે વનમાં તે વાંસળી બજાવતા હતા. ભાઈ તરફથી 21 રૂપિયા. હા, કપાડીઓ અહીંયા લખવાનું ચાલુ છે, હવે લખાવી લેજો. ગૌદાન પેટે જે કઈ પણ દક્ષિણા લખાવી હોય, હિતેશભાઈ શાસ્ત્રીજી લખે છે, તો જે કઈ પણ લખાવી હોય ત્યાં લખાવી લેજો. વાવડ ઉમટિયા વાવ. આલરડે ઉલાવો, ભગવાનને આલરડે આલરડે હિચકાવો. આપણે રાસ લેવાનો છે પ્રેમથી, તમને મજા કરાવી દઈએ. શશિકાંતભાઈ અમદાવાદ તરફથી 21 રૂપિયા આપવામાં આવે છે. ગૌદાન પેટે બાલકૃષ્ણ લાલ કી જય. પંખા ચાલુ થયા છે એટલે બાલકૃષ્ણને રમાડવામાં ધ્યાન રાખજો, બહુ ઊંચા નહીં કરતા. પંખા ચાલુ થઈ ગયા છે માટે ધ્યાન રાખજો. ગોપાલ મારો પારાણી હે ઝૂલે રે, ગોપાલ મારો પારાણી હે ઝૂલે રે. પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. અખિલ ગુલાલ ઉડાડે,
ગૌદાન માટે કામોને 151 રૂપિયા કંસારા પ્રદીપ કુમાર મણીલાલ પરમાર તરફથી 151 રૂપિયા કંસારા भैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया भैया कृष्ण कन्हैया भैया जी का भैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया भैया जी का भैया कृष्ण कन्हैया नंद घेरा नंद भयो जय कन्हैया लाल नंद घेरा नंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो आनंद भयो कन्हैया लाल की जय रणछोड़ माखन चोर जय रणछोड़ माखन चोर माखन चोर जय रणछोड़ माखन कृष्ण कन्हैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया नंदा के नंदा नंदे आयो नंदा के आयो निको बरसाने से आयो निको नंदा के आयो निको बरसाने से आयो निको नंदा के आयो निको बरसाने से आयो निको नगेरा नंद भयो नगेरा नंद भयो परमार में आनंद भयो परमार में आनंद भयो नंदा के आयो निको बरसाने से आयो निको नंदा के आयो नंदा के आयो निको बरसाने से आयो निको जय रणछोड़ माखन चोर जय रणछोड़ माखन चोर जय रणछोड़ माखन चोर जी का भैया कृष्ण कन्हैया जी का भैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया जी का भैया जी का भैया पंखा में ध्यान रखो नंदा के घर आयो देखो बरसाने से आयो देखो नंदा के घर आयो देखो जी का भैया कृष्ण कन्हैया जी का भैया कृष्ण कन्हैया कृष्ण कन्हैया नगेरा नंद भयो नगेरा नंद भयो कन्हैया लाल के नगेरा नंद भयो ये हाथी घोड़ा मार के आयो देखो आयो आगे आगे गैया
छोटी गैया छोटे छोटे घाट छोटो सो मेरो मदन गोपाल काली काली गैया गोरे गोरे घाट छोटे छोटे हाथ बजावे बंसी बजावे मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे गोल छोटी छोटी गैया छोटे छोटे गोल छोटे सो मेरो मदन गोपाल छोटे सो मेरो मदन गोपाल नंद गया नंद भयो जय कन्हैया लाल की नंद गया नंद भयो जय कन्हैया लाल हाथ दिए घोड़ा दिए और दिए पालकी नंद गया नंद भयो जय कन्हैया लाल की हे नंदी तेरा नंदी भयो जय कन्हैया लाल श्री कृष्ण कन्हैया યજમાન પૂજા કરવા માટે આવી જાઓ પૂજા કરીને આપણે એકલા થણશું પૂજન કરાવી લઈએ પૂજાના નામથી જો આરતી હોતી હોય પછી પૂજા માટે આવી જાઓ પશુભાઈ આવી ગયા છે